મહત્વની વાત કરીએ તો ખેડાના નડિયાદમાં રોગચાળો ફેલાયો છે તેવી માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। ખેડાના નડિયાદમાં ફેલાયો છે રોગચાળો, ત્યારે ગરમી અને પાણીજન્ય રોગચાળાના કેસ પણ વધી રહ્યા છે। સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે હાલ સિવિલમાં જ 4 દિવસમાં 87 થી વધુ કેસ નોંધાયા છે। તો ઇન્દિરાનગરની બાળ દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યા છે। મહત્વના સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાના નડિયાદમાં રોગચાળો ફેલાયો છે, તો ગરમી અને પાણીજન્ય રોગચાળાના કેસ હાલ વધી રહ્યા છે। આ સાથે જ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે તેમ કહી શકાય। તો સિવિલમાં જ 4 દિવસની અંદર 87 થી વધુ કેસ નોંધાયા છે। તો ઇન્દિરાનગરીમાં બાળ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે। હાલ માહિતી પ્રકાશમાં આવી રહી છે ખેડાથી। ખેડાના નડિયાદમાં રોગચાળો ફાટ્યો છે, ત્યારે હાલ ગરમી અને પાણીજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે। મારું નામ શોભા છે। એટલે મારી છોકરીના ઝાડા વામિટ એટલું થઈ ગયું છે તો એને સુવાની તો પલંગ હુરું એને નીકળે છે, બધું પલંગ હુરા બધા રેલા નીકળ્યા, આખું ગાદલું પલળી ગયું છે, નીચે ચાદર પલળી ગઈ છે। મેં એમને કહ્યું મૂકો બેન ચાદર આપો, એમને તબિયત વધારે નરમ છે, બધું બગડી ગયું છે। તો કે અમે શું કરીએ, કે તમે બગાડતા અમે શું કરીએ, તો તમે ગમે તે તૈસી લાઈન થેલી બેલી લાઈને તમે કરો, તો ગમે તે કઈ લેવા ગਏ તો કે દવાખાને ખોરો, કે અમે અજાના માને છે, અમે દવાખાને કઈ કેવી રીતના ખોરીએ કહો, તો તમે લાઈન આપો, વાયમેટ થાય તો છોકરી જોડે ડોલ નહીં કશું નહીં, તો વાયમેટ કેવી રીતના કરો, તો નીચે વાયમેટ કરી એમાં બોલવા માંડે કે આ બધું બગાડવાનું, અમારે સાફ કરવાનું, અમારે એમ કરવાનું છે, કે અમારે બધું કરવાનું, કે તો ચાદર બી ના લે, કે કશું ડોલે નહીં આલતા, કે સગવડ કશું સહજ નથી બરાબર। અત્યારે અહીંયા કને આવ્યા, પોતે બાથરૂમમાં જોઈએ કે સંડાસનામાં જોઈએ તો એટલી ગંદકી હે, તો અમારે પહેલા આવું તો થયેલું જ છે અહીંયા આગળ, અમે નથી કર્યું, એમને જ છે। તો આવી રીતના સામા થઈ જાય, બોટલ આપણે પતી ગઈ બોલાવા જઈએ તો એમ કે આવીએ છે। સાહેબ, રોગચાળાનો વાવર ફેલાયો છે, છેલ્લા 4 દિવસમાં કેટલા કેસ આયા છે, શું કહેશો? 87 કેસ આયા છે ટોટલ ઝાડા ઉલટીના બધા। કયા વિસ્તારના છે નડિયાદ ઇન્દિરાનગરીના, પછી આજુબાજુના 45 જેવા ઇન્દિરાનગરીના છે, બાકીના નડિયાદના જુદા જુદા વિસ્તાર હતા, આજુબાજુના ગામડાઓના છે। સાહેબ, શું કારણ છે આ રોગચાળો તો એક તો ગરમીના લીધે, બીજું પાણીજન્ય લીધે। શું નામ તમારું? વિકાસ કુમાર પાંડે। વિકાસભાઈ, શું સમસ્યા થઈ છે? સમસ્યામાં એવું થયું કે સવારમાં અમારા બાબાને દાખલ કરવાનું હતું, અહીંયા આગળ લઈને આવ્યા છે, તો એકચ્યુઅલી અહીંયા આગળ એને ઉલટી જો થતું હતું, પછી એને ઉલટી થઈ વેસ્ટ ડોલ નહોતું મૂક્યું, એટલા અમે પેલા મેડમે સવારમાં નાઇટ શિફ્ટ જે હતા ને એવું કે તમે ઉલટી ના કરાવો, એવું કહે કે તમે દાખલ નહીં લેવાનું અમારા છોકરાને, તમારે તમે બીજે તરીકે તમારે કંઈ બી લઈ જાઓ તો લઈ જાઓ, અહીંયા આગળથી નીચે કોલ કરીને એવું કીધું, ઉલટી થતી હોય તો ઉલટી નહીં કરવાની? નહીં કરવાનું એવું કે તમારે શું કરવાનું। પછી 2 દિવસ પહેલા મેં દાખલ થયો હતો ને, તો મને પછી એવું કીધું કે ખાટલો તમને આગળ નહીં મળે, તમારે તમારે જગ્યા ખાલી હોય ત્યાં જઈને હોઈ જાઓ। તમારે કેટલા લોકો અહીંયા દાખલ છે? અમારા અંદાજે અમારા લોકો 100-150 માણસો અમારા ઇન્દિરાનગરના છે।